સજ્જનો, ગુરુની શરણાગતિ સ્વીકારવાથી ઘણી બધી જવાબદારી આપણી સમાપ્ત થઈ જાય છે. એ ધ્યાનમાં રાખજો. મેં તો સિદ્ધ રે એ જાણીને તમને જ્યાં તમારી લગ્ની લાગે ને જે ચરણમાં, ત્યાં પૂરેપૂરો વિશ્વાસ ને ભરોસો રાખી ભજન કરજો. અને હું એટલા માટે વારંવાર કહેતો હોઉં, ભાગવત તો એવું કહે છે અંત યામતી સાગતી. અરે ભરતજી જેવાની અંતમાં મતી હરણમાં ગઈ, મૃગમાં ગઈ, તો બીજા જન્મે મૃગ બનવું પડ્યું. પણ છતાંય આ જગતમાં બે એવા તત્વ છે કે અંતકાળમાં કદાચ આ જીવાત્મા એનું સ્મરણ કરી જાય કે એના ચરણનું પણ સ્મરણ કરી જાય ને તો આ જીવાત્માને પરમ ગતિની પ્રાપ્તિ થઈ જાય. એવા બે તત્વ છે. બાકી કોઈ પણ પદાર્થમાં જો આ મન ગયું તો સમજો પાછા આ 84 ની આમ આવવું પડશે, આમાં ભટકવા આવવું પડશે. પણ બે તત્વ એવા છે કે અંતકાળમાં જીવાત્મા કદાચ એનું સ્મરણ કરી જાય ને તો એનો બેડો પાર થઈ જાય. આમાં એક છે ગૌ માતા અને બીજો સદગુરુ મહારાજ. અંતકાળમાં જો એનું સ્મરણ થઈ જાય તો જીવાત્માનો બેડો પાર થઈ જાય. આ બે તત્વ એવા છે. ગૌ માતાનું સ્મરણ થઈ જાય એટલે આંગણામાં ગૌ માતાને રાખવાનું કહ્યું. જીવાત્માને ગોલોકની પ્રાપ્તિ થઈ જાય, ગુરુ મહારાજનું સ્મરણ થઈ જાય તો આ જીવાત્માને પરમધામની પ્રાપ્તિ થઈ જાય. એટલે પ્રેષતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભ. અને ત્યાં ગયેલો જીવાત્મા પરત નથી આવતો. યદ ગત્વા નિવર્તન્તે તદ ધામ પરમમ. એની ઈચ્છા થાય ને પછી પ્રગટ થાય એ જુદી વસ્તુ છે. કારણ કે સંત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઊંચ નીચ ઘર અવતરે આખી સંત કા સંત. એની ઈચ્છાથી પ્રગટ થાય છે. પણ શરણાગત ભાવથી જીવાત્મા જ્યારે પ્રશ્ન કરે છે ને ત્યારે કોઈ સદગુરુ મહારાજ એના પ્રશ્નને બિરદાવે છે અને કહે છે, હે સંતો, હે ઋષિઓ, તમે જે પ્રશ્ન કર્યો છે એટલા માટે કર્યો છે પ્રીતિ સૌનક ચિત્તે તે તો વચની વિચાર્ય છો. તમને પ્રેમ છે અને પ્રેમનો પ્રશ્ન છે. તમે જે પ્રશ્ન કર્યો છે એનો હું જવાબ આપીશ, પણ એ જવાબમાં સર્વ સિદ્ધાંતો નિષ્પન્નમ, જેમાં સર્વ સિદ્ધાંતો, સિદ્ધાંત શાનો હોય છે? શાસ્ત્રનો. હું જે પણ તમને કહીશ એમાં સર્વ સિદ્ધાંતો સમાયેલા હશે. આજે તો મોટે ભાગે સિદ્ધાંતો બધા નેવે ઉપર ચડાવી દીધા છે. સિદ્ધાંતને આધીન શું કાર્ય થાય છે? પણ મહાપુરુષો જે કાર્ય કરે છે સિદ્ધાંતને આધીન કાર્ય કરે છે. એટલે સુત પુરાણી કહે છે કે હું જે પણ કહીશ એ સિદ્ધાંત જેમાં સમાયેલા હશે અને જેનું શ્રવણ માત્ર કરવાથી સંસાર ભયનાશનમ, સંસારના ભયનો નાશ થશે.